યાકૂબનો પત્ર 5મો અધ્યાય 7 થી 11 વચનો. એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે, અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. જુઓ, જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે જે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. આમેન. હિન્દી વિભાગમાંથી ગીત નંબર 54 ગાઈશું.
जीवन के हर पल में संभाल प्रभु जी, जीवन के हर पल में अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर। अभी तक हमको संभाला तूने, आगे भी अगुवाई कर। संभाल
જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. યાકૂબનો પત્ર ગયા લાસ્ટ મારા સંદેશામાં યાકૂબના પત્રમાંથી ચોથા અધ્યાયનો અભ્યાસ આપણે કર્યો હતો. આઈ થિંક 14મી તારીખે પ્રભુનું વચન જ્યારે આપવાની તક મને પ્રાપ્ત થઈ હતી, તો એ રવિવારે લગભગ આપણે યાકૂબ 4 જોયું હતું. મને વિચાર આવ્યો કે શા માટે આપણે યાકૂબના પત્રનો અભ્યાસ આપણે ન કરી લઈએ, અને માટે હવે યાકૂબના પત્રનો અભ્યાસ તરફ જ આપણે આગળ વધી રહ્યા છીએ. અને માટે આજે યાકૂબનો પત્ર 5મો અધ્યાય 7 થી 11 વચનને જોવાના છીએ. યાકૂબ શરૂઆતની મંડળીનો પ્રથમ આગેવાન, બહુ ધીર ગંભીર, ઈશ્વરની એટલે માફ કરજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બહુ નજીકનો એક પાત્ર છે આ યાકૂબ, બહુ નજીક. એ નાના સર્કલમાંનો એક, પિતર, યોહાન અને યાકૂબ, આ 3 પ્રભુની બહુ નજીક રહેનારા પાત્રો. અને એમાંનો આ યાકૂબ, જેને ઈસુનો ભાઈ એ બિરુદ મળ્યું હતું, એ યાકૂબ બહુ મોટું માન, બહુ મોટું સ્થાન પરમેશ્વરે એને આપ્યું. પણ જ્યારે એ મંડળીની સાથે વાત કરે છે, મંડળીના લોકોની સાથે વાત કરી રહ્યો છે, ત્યારે એ વારંવાર એક શબ્દ વાપરે છે. આ 5 અધ્યાયમાં 10 થી વધારે વખત એણે જે શબ્દ વાપર્યો છે તે એ કે મારા ભાઈઓ, મારા વાલા ભાઈઓ. લગભગ બધા જ ફકરાની શરૂઆત યાકૂબ આ શબ્દથી કરે છે, મારા વહાલા ભાઈઓ. અને આ શબ્દ ક્યારે કોણ વાપરે છે, ક્યારે વાપરે? કે જ્યારે સામેના પાત્રની આપણને ચિંતા હોય, એના પ્રત્યે આપણને પ્રેમ હોય, ત્યારે આ શબ્દ વ્યક્તિ વાપરે છે. મારા વાલા ભાઈ, મારા વાલા ભાઈઓ. અને યાકૂબ મંડળી માટે, એને સાંભળનારા લોકોને માટે, ને અત્યારે એમ કહીએ કે એને એના પત્રને વાંચનારા લોકો માટે આ શબ્દ 10 થી વધારે વખત વાપરે છે કે મારા વહાલા ભાઈઓ. તમે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો, તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, પ્રભુ બધું જ જાણે છે. આ સંજોગોમાં, આ પરિસ્થિતિમાં તમારે કેવી રીતે જીવવાનું છે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એની સલાહ યાકૂબ એના પત્રમાં આપે છે. પહેલા અધ્યાયમાં જો તમે જોશો તો પરીક્ષણની વાત યાકૂબ કરે છે કે જીવનમાં આવતા પરીક્ષણોમાં તમે કેવી રીતે વિજય મેળવી શકો. પરીક્ષા વસ્તુ જુદી છે. પરીક્ષા દેવ કરે છે, જેમ કે ઇબ્રાહિમની દેવે પરીક્ષા કરી. પણ પરીક્ષણ તો શેતાન લાવે છે. અને વ્યક્તિને યાકૂબ એમ કહે છે કે તમારા પર પરીક્ષણો આવશે, તમારે એ પરીક્ષણોની સામે ઝઝૂમવાનું છે, લડવાનું છે અને વિજયી બનવાનું છે. વ્યક્તિને પ્રશ્ન થાય, ક્યાં સુધી અમારે
એ પરીક્ષણોની સામે લડવાનું છે. બીજા અધ્યાયમાં આવો તો યાકૂબ વિશ્વાસની દોડ વિશે સમજાવે છે કે આ માનવીય જીવનમાં પૃથ્વી પર જે સમય તમને મળ્યો છે, જેટલો પણ સમય મળ્યો છે, વિશ્વાસની દોડમાં તમે અડગ રહેજો. થાકી જવાશે, પડી જવાશે, કાંકરા વાગશે, કાંટા વાગશે, અડચણો આવશે. વિશ્વાસની દોડમાં સતત ચાલુ રહેજો. પણ સામે પ્રશ્ન થાય, કદાચ એને સાંભળનાર અને એને વાંચનાર વ્યક્તિ એમ કે ક્યાં સુધી મારે વિશ્વાસને પકડી રાખીને દોડવાનું છે. ત્રીજા અધ્યાયમાં જો તમે આવો તો યાકૂબ શરીર અને જીભ, ખાસ કરીને જીભ કે જે મોટા ભાગના પ્રશ્નોનું સર્જન કરે છે, એના ઉપર કંટ્રોલ રાખવા માટેની સલાહ આપે છે. આપણે કદાચ એનો અભ્યાસ નથી કર્યો, પણ આવનાર દિવસમાં ત્રીજો અને બીજો અધ્યાય જે બાકી છે તે પણ આપણે જોઈશું. જીભ કે જે માણસના ચારિત્રને જાહેર કરે છે, જીભ કે શબ્દ માણસને, સામેવાળા વ્યક્તિને સાચી કે ખોટી દિશા આપી શકે છે. યાકૂબ કહે છે કે એને બસમાં રાખજો, કંટ્રોલમાં રાખજો, સાચવીને બોલજો, સમજીને બોલજો, વિચારીને બોલજો. તમારા શબ્દથી સામેવાળાને બહુ મોટી અસર થાય છે. ક્યાં સુધી જીભને વશમાં રાખવાની છે? ચોથો અધ્યાય યાકૂબ કહે છે કે લડાઈ ઝઘડા બહુ છે, આક્ષેપો એકબીજા પર, બબડાટ, એકબીજાની સામે કજ્યો, કંકાસ, અને આ જે દુર્વાસના અથવા તો કુઈચ્છાઓ તમારામાં છે તેમાંથી તમે કેવી રીતે બહાર આવી શકો? ચોથો અધ્યાય જે આપણે 14મી તારીખના રવિવારે અભ્યાસ કર્યો હતો, બહુ સરસ યાકૂબ આખો અધ્યાય સમજાવે છે કે દેવની પાસે જાઓ, દેવની પાસે જાઓ. કેમ કે તમારી અંદર, આપણી અંદર, મારામાં જે છે એ દુર્વાસના છે, અને દુર્વાસના ખેંચીને, લલચાવીને મને પાપમાં પાડે છે. યાકૂબ કહે છે કે એ બધાને કંટ્રોલમાં રાખો, એ બધાને નિયંત્રણમાં રાખો. પ્રશ્ન થાય, યાકૂબ, વડીલ યાકૂબ, અમે ક્યાં સુધી આ કરીએ? ક્યાં સુધી અમારા દેહની દુર્વાસનાની સામે લડીએ? ક્યાં સુધી અમે પરીક્ષણોની સામે લડીએ? ક્યાં સુધી આ કાંટા અને અડચણો વાળી મુસાફરીમાં દોડતા રહીએ? ક્યાં સુધી? બહુ સરસ જવાબ યાકૂબ 5મા અધ્યાયની 7મી કલમમાં આપે છે. 7મી કલમથી 11મી કલમનો આપણે અભ્યાસ કરવાના છીએ આજે. 7મી કલમમાં યાકૂબ બહુ સરસ જવાબ આપે છે, પ્રભુના આવતા સુધી. ક્યાં સુધી? પ્રભુના આવતા સુધી. તમે જે માનો છો કે ઈસુ પ્રભુ છે, તમે જે માનો છો કે ઈસુ એ દયા કરનાર, કૃપા કરનાર, માફી આપનાર, પ્રેમ દર્શાવનાર છે, તો એ ઈસુને જો તમે સ્વીકાર્યો છે તો એ ઈસુને તમારી કરણીથી તમારે જાહેર કરવાનું છે. અને ક્યાં સુધી? તો યાકૂબ કહે છે કે એ ઈસુ તમને પાછો લેવા આવે ત્યાં સુધી. ત્યાં સુધી. એ સમય કેટલો છે નથી ખબર, એ સમય ક્યારે આવશે નથી ખબર, પણ આવશે ચોક્કસ, આવશે ચોક્કસ. અને એ ઈસુ તમને લેવા આવે ત્યાં સુધી તમે જે માનો છો એ તમારા વિશ્વાસને તમારી કરણીથી તમારે સતત જાહેર કરવાનું છે. અને આ તો ખ્રિસ્તી જીવન જીવવાની વાત યાકૂબ કરી રહ્યો છે, અને એ સહેલું નથી. સાચું અને ખરું ખ્રિસ્તી જીવન જીવવું
સહેલું નથી વાલાઓ. કેમ કે બાઇબલ કહે છે 2 તિમોથી 3 અધ્યાયની 12મી કલમમાં કે જેવો ખ્રિસ્ત ઈસુ પર પ્રેમ રાખે છે અને ભક્તિભાવથી એના માર્ગમાં ચાલવાની ઈચ્છા રાખે છે તે સગળા પર સતાવણી થશે ને થશે જ. આ બાઇબલ કહે છે. જ્યારે તમે તમારા વિશ્વાસને તમારી કરણીમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે સતાવણી થશે. કેમ કે આ વિશ્વાસની દોડ એટલી સહેલી નથી. 2 કોરિન્થી 4 અધ્યાયમાં 16 થી 18 પાઉલ પોતાનો અનુભવ કહે છે કે આ બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે, બહુ જ અઘરું. પણ અમે એ બધામાં ના હિંમત નથી થતા. અમે હિંમત છોડી દીધી નથી. 2 કોરિન્થી 6 અધ્યાયની 4th કલમમાં પાઉલ કહે છે કે વિપત્તિ, વેદના, કૈદ, સંકટો, ફટકા, અપમાન બહારના લોકો તરફથી અને અંદરના ડોળ ઘાલુ ભાઈઓ તરફથી બધું જ અમે સહન કરીએ છીએ. અને એ બધામાં પાઉલ બહુ સરસ વાત કહે છે કે અમે એ બધું જ સહન કરીને પણ પ્રભુને વફાદાર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. વિશ્વાસને વળગી રહ્યા છીએ. પાઉલના જીવનનો અભ્યાસ તમે કરો વાલા. ડગલે ને પગલે સતાવણી. એક વખતને માટે તો પિતરે એનો વિરોધ કરી દીધો. સાથે કામ કરનારા મંડળીમાં તો કેટલાય લોકો એના વિરોધી હતા. એનું બોલવું દંભ વગરનું છે, નબળો છે, એને બોલતા નથી આવડતું. ઘણા બધા આરોપો એના પર લાગ્યા. કરન્થીનો પત્ર તમે વાંચજો. પાઉલ પર બહુ બધા આક્ષેપો થયા. એના વિરુદ્ધમાં બહુ બધી બબડાટો થઈ, બહુ બધી કચકચો થઈ છે. પણ એ બધામાં પાઉલ એને જે દમસ્કના રસ્તા પર ઈસુ મળ્યા હતા એ વિશ્વાસ એણે મેળવ્યો હતો, એમાં અડગ રહ્યો છે. મક્કમ પકડી રાખીને આગળ વધી રહ્યો છે. પ્રશ્ન એ થાય કે પાઉલ, તમારી પાસે બી કઈ જડીબુટ્ટી છે કે આટલી બધી સતાવણી પછી પણ તમે ઈસુનો ત્યાગ નથી કર્યો? પાઉલ, કંઈક એવું મર્મ રહસ્ય તમારી પાસે છે કે જે તમને આવી સતાવણીમાં પણ ઈસુને વળગી રહેવા માટે કૃપા આપે છે. એ રહસ્ય શું છે? એ જડીબુટ્ટી કઈ છે? એનો જવાબ યાકૂબ 5મો અધ્યાય અને 7મી કલમમાં યાકૂબ આપે છે. ધીરજ. તમે ધીરજ રાખો. 2 કોરિન્થી 6 અધ્યાયની 4th કલમમાં પાઉલ એ રહસ્ય કહે છે. ધીરજથી હું દોડું છું. માન, અપમાન, ઠોકરો, પરીક્ષણો, તંગાસ, તકલીફ, આંસુ બધું જ છે, છતાંય મેં ઈસુને હજુ નથી મૂકી દીધા. એનું રહસ્ય એ છે કે મેં ધીરજને પકડી રાખ્યું છે. અને યાકૂબ એ જ સમજાવે છે. જ્યારે વ્યક્તિ પ્રશ્ન કરે છે કે ક્યાં સુધી, તો યાકૂબ જવાબ આપે છે કે પ્રભુના આવતા સુધી. અરે પ્રભુના આવતા સુધી બહુ વાર થશે, ત્યાં સુધી હું કેવી રીતે પરીક્ષણની સામે લડી શકીશ? યાકૂબ કહે છે ધીરજને તેનું કામ કરવા દો. તમારામાં જો ધીરજ હશે તો આ શક્ય છે. ધીરજને યાકૂબ 1 અને 3 કહે છે કે ધીરજને તેનું કામ કરવા દો. આ ધીરજ એટલે શું? ધીરજ અંગ્રેજીમાં એને શું કહેવાય ભાઈ? અંગ્રેજીમાં પેશન ઓફ ધ ક્રાઇસ્ટ. એમાં એ જ છે પેશન. હા, એ જે બી હોય તમે સમજી લેજો.
પણ તમે અહીં ઊભા છો, બહુ જ પ્રેશર થાય છે, તમને ધક્કો મારવામાં આવે છે અહીંથી હટી જવા માટે, અથવા તો તમારા પર બહુ બધું પ્રેશર છે. મન એમ કહે છે કે ભાગી છૂટ, તક છે, જતો રહે તો કોઈ નહીં બોલે, ચાલ્યો જા. અને છતાંય મન મારીને હું ત્યાં જ ઊભો રહું છું, જે થાય તે. અરે અહીં વાગે છે, વાંધો નહીં, અહીં વાગે છે, વાંધો નહીં, અહીં બી વાગ્યું, વાંધો નહીં, એમ કરીને બી ત્યાં જ ઊભો રહું છું. એને ધીરજ કહેવાય. મારી નજર સામે મારું બધું લૂંટાઈ જાય છે, છતાંય હું નથી જતો, એને ધીરજ કહેવાય. યાકૂબ કહે છે કે ધીરજ રાખજો. પ્રભુના આવતા સુધી તમારે તમારા વિશ્વાસને કરણીમાં પ્રગટ કરવાનું છે, પણ એ વાર કેટલી છે હું નથી જાણતો, પણ ત્યાં સુધી તમારે જો ટકી રહેવું હોય તો ધીરજ તમારામાં હોય એ બહુ જ જરૂરી છે. અને એના માટે બહુ સરસ દાખલો યાકૂબ આપે છે 5મા અધ્યાયની 6ઠી કલમમાં. ન્યાયીને એટલે ઈસુને તમે અન્યાયી ઠરવીને મારી નાખ્યો. અને પછી આગળ લગે તે તમારી સામે થયો નહીં, થતો નથી. ઈસુનો દાખલો આપી રહ્યો છે યાકૂબ. ઈસુ ઉપર જે આરોપો મૂકવામાં આવ્યા હતા, તમે ને હું ને આખું વિશ્વ જાણે છે, ખોટા આરોપ. એ વખતના ન્યાયાધીશ પિલાતે પણ કહી દીધું કે મને તો આમાં કોઈ દોષ માલુમ પડતો નથી. અને છતાંય ઈસુને ફટકા મારવામાં આવ્યા, છતાંય એના પર થૂંકવામાં આવ્યું, છતાંય ઈસુના માથે કાંટાનો મુંગટ મૂકી દેવામાં આવ્યો, એને વધસ્તંભ ઊંચકીને ચલાવવામાં આવ્યો, વધસ્તંભ પર જડી દેવામાં આવ્યો. અને આ બધું ઈસુએ સહન કર્યું. શું એ નબળો હતો? શું એ નિર્બળ હતો? શું ઈસુની પાસે તાકાત નહોતી કે આ બધાનો સામનો કરી શકે? પણ છતાંય એમણે ન કર્યું. કારણ કે એમણે ધીરજ રાખી, કેમ કે જાણતા હતા કે હું જે સહન કરી રહ્યો છું એનો બહુ જ મોટો બદલો પિતા મને આપવાના છે. તમારા ને મારા ઉપર જે પરીક્ષણો આવે છે, તમારા મારા ઉપર જે સતાવણી આવે છે, જે જુદી જુદી બાબતો શેતાની આપણા પર આવે છે, શું આપણે એમનો સામનો નથી કરી શકતા? આપણી પાસે ઓપ્શન હોય છે, કાં તો એની સામે ફાઇટ કરી નાખવાની, બીજું ઓપ્શન ત્યાંથી ભાગી છૂટવાનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો આપીને યાકૂબ એ સમજાવવા માંગે છે કે ઈસુ તો ત્યાં જ ઊભા રહ્યા. હું સાચો છું, મને ખબર છે, છતાંય મારા પર આ આરોપ મૂકવામાં આવી રહ્યો છે, કશો વાંધો નહીં. મને મારવામાં આવે છે, કશો વાંધો નહીં. મને સતાવ કરવામાં આવે છે, કશો વાંધો નહીં. મને મારી નાખવામાં આવે છે, કશો વાંધો નહીં. હું ધીરજથી એ બધું સહન કરું છું, કેમ કે હું જાણું છું કે મને આનો બહુ મોટો બદલો મળવાનો છે. આખી દુનિયાનો રાજા ઈસુને જાહેર કરવામાં આવ્યો. 7મા વચનમાં યાકૂબ બીજું એક ચિત્ર આપે છે. ધીરજ તમારામાં હોવી જરૂરી છે. ઈસુમાં હતી ધીરજ. બહુ સહન કર્યું, ખસ્યા નહીં, ત્યાં જ ટકી રહ્યા. બીજો એક દાખલો યાકૂબ આપે છે 7મી કલમમાં. તમે જુઓ, ત્યાં લખ્યું છે કે ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી શું રાખે છે? ધીરજ રાખે છે. જો તમારામાં ધીરજ ન હોય ને તો તમે ખેડૂત બની જ ન શકો. ખેડૂતને
પહેલી બાબત એનામાં હોવી જોઈએ તે ધીરજ. બી વાવે છે, આશા સાથે એની પાછળ મહેનત કરે છે. કુદરતી વાતાવરણ જે છે એ એના કંટ્રોલમાં નથી. એને નથી ખબર કે મારા આ વાવેલા બીને જેટલું જોઈએ એટલું જ વરસાદ આવશે. ઘણી વખત ન પણ આવે અને ઘણી વખત વધારે પણ આવી જાય. એના કંટ્રોલમાં જ નથી. છતાં એ બીની પાછળ મહેનત કરે છે. એને નીંદવાનું કામ, એને સાચવવાનું કામ, એની પાછળ પરસેવો પાડે છે ખેડૂત એ આશા સાથે કે એક દિવસે આ બી ઉગશે, વધશે અને અનેક ગણા ફળ મને મળશે. ત્યાં સુધી મારે ધીરજ રાખવાની છે. આજે વાવ્યું ને કાલે જ મને ફળ મળી જશે ના. ખેડૂત જાણે છે કે એવું નહીં થાય. અને બીજું એને એ પણ જાણે છે કે કુદરત ઉપર મારો કોઈ અધિકાર નથી. વરસાદ વધારે બી આવી જાય, નુકસાન થઈ શકે, વરસાદ ઓછો પણ આવે અને જોઈએ એવું ફળ ન પણ મળે. પણ છતાંય મહેનત આશા સાથે કર્યા કરે છે. કલમ 8, તમે ધીરજ રાખો. યાકૂબ કહે છે કે તમે પણ ધીરજ રાખો, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાખી. જેમ એક ખેડૂત ફળની આશામાં ધીરજ રાખે છે તેમ તમે પણ ધીરજ રાખજો. કેમ? કેમ કે પ્રભુનું આગમન બહુ જ નજીક છે. બહુ ગજબની વાત કરી. પ્રભુનું આગમન બહુ જ નજીક છે. રોમનોનો પત્ર 13મો અધ્યાયને 11મી કલમ કહે છે કે સમય વર્તીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ તમે વિશ્વાસ કરવા માંડ્યો હતો તે કરતાં હાલ તમારું તારણ બહુ જ નજીક છે. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાયને 25મી કલમ કહે છે કે જેમ કેટલાક કરે છે તેમ આપણે એકતા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ એ દહાડો પાસે આવતા જોઈએ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરીએ. કેમ કે કલમ 37, હિબ્રુ 10 અને 37, કેમ કે તે આવવાનો છે, તે છેક થોડી વારમાં આવશે અને વિલંબ કરશે નહીં. હબાકુક 2:3-4 ત્યાં પણ આ વચન છે કે પ્રભુનું વચન નિષ્ફળ જશે નહીં. જો પ્રભુનું વચન એમ કહે છે કે તે આવશે જ. જો પ્રભુનું વચન એમ કહે છે કે ઈસુ બહુ ઝડપથી આવી રહ્યા છે તો ખરેખર તે ઝડપથી આવી રહ્યા છે. જો યાકૂબ એમ કહે છે કે પ્રભુનું આગમન બહુ જ નજીક છે તો વાલાઓ ખરેખર એ બહુ જ નજીક છે. હવે કેટલું નજીક છે? કેટલું નજીક છે? 9મી કલમ. ભાઈઓ, પ્રભુ ઈસુનું આગમન કેટલું નજીક છે? ભાઈઓ, ન્યાયાધીશ બારણા આગળ જ ઊભો છે. આટલું નજીક. હું અહીં કોઈકની રાહ જોતો હોઉં અને મને એમ કે ને કે હજુ ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો છું તો મને અંદાજ આવી જાય કે હજુ અડધો કલાક લાગશે. પણ કોઈ એમ કે હું દરવાજાની બહાર જ ઊભો છું તો મારે સમજી જવું જોઈએ કે ફક્ત એક જ ડગલું એ વ્યક્તિ અંદર. ઘણી બધી વખત મેં મારા સંદેશામાં કહ્યું છે તે પ્રમાણે આજે ફરી એકવાર દોહરાવું છું. ઇઝરાયલ દેવની ઘડિયાળ છે. ઇઝરાયલમાં જે થઈ રહ્યું છે તેને જો તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલની સાથે સરખાવીને એને જોવાનો પ્રયત્ન કરશો તો તમને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે આપણે એ બહુ જ નજીક છીએ કે જે દિવસોમાં પ્રભુ ઈસુનું આગમન થનાર છે, જે દિવસોમાં રેપ્ચર થનાર છે,
જે દિવસમાં મંડળી ઉચકાઈ જનાર છે. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હજકેલના પુસ્તકને વાંચજો તમે. હજકેલના પુસ્તકને કદાચ સમય મળે તો પછીના રવિવારે આપણે અત્યારે જે ઇઝરાયલની પરિસ્થિતિ છે એને અનુલક્ષીને બાઇબલના વચનને જોવાનો પ્રયત્ન કરીશું. બહુ જ નજીક છે વાલાઓ, બહુ જ નજીક. એ મકદોનાનું યુદ્ધ થાય એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, બધી જ તૈયારીઓ. યરુશલેમનું નવું મંદિર બંધાય એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. 666ની છાપ બધાને લેવી પડશે, એના માટેની ચિપ્સ બધી જ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. છેલ્લા દિવસોમાં પૈસાનું વિનિમય બંધ થશે ને આંકડાથી વ્યવહાર ચાલુ થશે, એની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. પ્રભુનું આવવું બહુ જ નજીક છે. બારણા આગળ જ ઊભા છે. પણ એક વાત હું તમને કહેવા માંગુ છું. ઈસુ ત્યાં ઊભા છે બારણા આગળ, પણ આ વખતે એમનું રૂપ જુદું છે. એ વર્ષો પહેલા એ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે આકાશમાં તારો દેખાયો અને દૂતોએ વધામણી આપી કે એક તારનાર જન્મ્યો છે, બચાવનાર જન્મ્યો છે, મસીહ જન્મ્યો છે. એ વખતે ઈસુ ઉદ્ધારકર્તા તરીકે, તારણહાર તરીકે પ્રેમ, દયા, અનુકંપા, કૃપાથી ભરપૂર થઈને આવ્યા હતા. પણ આ વખતે બારણા આગળ ઊભા છે ને એક જ ડગલામાં હવે અંદર આવી રહ્યા છે. પણ આ વખતે એમનું સ્વરૂપ એ દયા, કૃપા, પ્રેમ, અનુકંપાથી ભરેલું નથી. યાકૂબ અહીં કહે છે કે ન્યાયાધીશ તરીકે બારણા આગળ ઊભા છે, ન્યાયાધીશ તરીકે. એનો મતલબ કે મારે મારા વિશ્વાસને કરણી દ્વારા પ્રગટ કરવાનું છે. ક્યાં સુધી? તો પ્રભુના આગમન સુધી. અને પ્રભુનું આગમન થાય ત્યાં સુધી મને ધીરજ એ શક્તિ આપશે કે જેમાં હું ટકી રહીશ. અને મારે ધીરજથી ઈસુના આગમનની રાહ જોવાની છે. અને ઈસુ એ બારણા આગળ ઊભા છે ને અંદર આવશે ત્યારે ન્યાયાધીશ તરીકે આવે છે. ન્યાયાધીશનું કામ શું ખબર છે? રિવોર્ડ આપે છે, બદલો આપે છે, ન્યાય કરે છે. તને મેં 5 તાલંત આપ્યા હતા, તું 10 કમાયો, શાબાશ વિશ્વાસુ ચાકર, હું તને ઘણા પર ફેરવું છું. તને મેં 3 આપ્યા હતા, તું બીજા 3 કમાયો, શાબાશ વિશ્વાસુ ચાકર, હું તને બીજા વધારાના અધિકાર આપું છું. તને મેં 1 આપ્યું હતું, તે શું કર્યું? ન્યાયાધીશ જવાબ માંગે છે, ન્યાયાધીશ બદલો આપે છે, ન્યાયાધીશ રિવોર્ડ આપે છે. અને એ ન્યાયાધીશ બારણા આગળ જ ઊભા છે. એક ડગલું અંદર કરે અને અંદર આવીને સીધો ન્યાય કરવા આવી જાય. પિત્તરના સમયમાં મંડળીમાં કેટલાક લોકો આપણા જેવા હશે. પિત્તર 3 અને 4 મારા જેવા કોઈ મંડળીનો સભ્યએ પિત્તરને પ્રશ્ન કર્યો કે તેના આગમનનું શું થયું? ઈસુ આવે છે, ઈસુ આવે છે, ઈસુ આવે છે એવું તમે ક્યારના કહી રહ્યા છો. પિત્તરને પ્રશ્ન કર્યો કે એના આગમનનું શું થયું? કેમ હજુ ઈસુ આવ્યા નથી? અમને કેટલું બધું સહન કરવું પડ્યું છે, અમે કેટલી બધી હેરાનગતિ સહન કરી રહ્યા છે, હજુ ઈસુ કેમ નથી આવ્યા? પિત્તરનો બહુ સરસ જવાબ 8મી કલમમાં. એ બારણા આગળ જ ઊભો છે ઈસુ, એ આવવાની તૈયારીમાં છે, પણ એ એક ડગલું કેમ નથી ઉપાડતા? કેમ કે એ રાહ જુએ છે. અહીં બેઠેલામાંથી કોઈ એક વ્યક્તિ એવી છે કે જે હજુ તારણ નથી પામી, અને ત્યાં
એના હૃદયમાં, ઈસુના હૃદયમાં એ ગડમથલ થઈ રહ્યો છે કે જો હું એક ડગલું અંદર કરી દઈશ તો ન્યાયાધીશ તરીકે મારે હવે એમનો ન્યાય કરવો પડશે, પણ જો હું હજુ એક ડગલું ન માંડું અને અહીં ઊભો રહું તો કદાચ આજનો સંદેશો એના જીવનને બદલનાર બની જાય, એ તારણ પામે. 8મી કલમમાં પિતર એમ કહે છે કે કેમ પ્રભુનું આગમન હજુ નથી થયું? તો પ્રભુ ધીરજ રાખીને બેઠા છે કે તમારું તારણ થાય, તારણ થાય. પ્રભુમાં પ્રિય બાલાઓ, ઈસુ બારણા આગળ જ ઊભો છે. એ એક ડગલું અંદર કેમ નથી આવી રહ્યા? કેમ કે એને ખબર છે કે હજુ આમાંથી કોઈકનું તારણ બાકી છે ને એ રાહ જોઈ રહ્યા છે કે આ વ્યક્તિનું તારણ થાય ને એટલે હું તરત ડગલું આગળ માંડું, અંદર જઉં, ન્યાય કરું ને એ તારણ પામેલો વ્યક્તિ તરીકે હું એને ભેટી પડું કે મારા દીકરા, હું રાહ જોતો હતો, તારું તારણ થાય. અને જેવો તારું તારણ થયું હું અંદર આવી ગયો, તને હું મારા સાથે હંમેશને માટે રહેવા લઈ જાઉં છું. પ્રભુ ધીરજ રાખે છે. ન્યાયાધીશ તરીકે આવે છે એ પહેલાં યાકૂબ 5માં આપણે આગળ વધીએ, છેલ્લી કલમ 10મી કલમમાં યાકૂબ પ્રબોધકોનો દાખલો આપે છે. પ્રબોધકોનો દાખલો યાકૂબ 1 અને 12 એ પહેલાં વાંચી લેજો. જીવનનો મુંગટ આપવા માટે ઈસુ તૈયાર છે એની વાત કરે છે. પણ યાકૂબ 5 અને 10માં આપણે જઈએ. 5 અને 10માં મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. ત્રીજો દાખલો યાકૂબ અહીં આપી રહ્યો છે. પહેલો દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપ્યો, બીજો દાખલો ખેડૂતનો આપ્યો, ત્રીજો દાખલો અહીં આપે છે કે એ પ્રબોધકો કે જે પ્રભુના નામથી બોલ્યા છે તેમનો દાખલો લો. એમણે બહુ સહન કર્યું. 11મી કલમ કહે જેઓએ સહન કર્યું ધન્ય છે એવા લોકોને, બદલો મોટો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે તે પ્રમાણે કે ન્યાયપણાના લીધે જેની સતાવણી થઈ છે તેઓને ધન્ય છે. માથી 5:10-12માં બદલો બહુ મોટો છે. બીજો કાળ 36 અને 16 દેવના ખેપિયાઓને લોકોએ મશ્કરીમાં ઉડાવ્યા છે, પ્રબોધકોના વચનોનો તિરસ્કાર કર્યો છે. પ્રબોધકો પ્રભુના નામમાં જ્યારે બોલે છે મશ્કરી થાય, અપમાન થાય, વિરોધ થાય. ઘણાને તો પથ્થરે મારવામાં આવ્યા, ઘણાને તો મારી પણ નાખવામાં આવ્યા. યાકૂબ કહે છે પણ તમે તમારા વિશ્વાસને પકડી રાખજો. એ પ્રબોધકોને યાદ રાખજો. એ વિશ્વાસને લીધે એમને મૃત્યુ સુધી જવું પડ્યું. કદાચ એવું થાય તો પણ પ્રબોધકો તરફ તમારી દ્રષ્ટિ રાખજો. પ્રબોધકો શબ્દ વાપરીને યાકૂબ એમ કહેવા માગે છે કે તમારો વિરોધ ફક્ત નોન ક્રિશ્ચિયન લોકોથી જ થશે એવું માનતા નહીં. પ્રબોધકોનો વિરોધ કોણે કર્યો? નોન ક્રિશ્ચિયન લોકો? અરે બિન યહૂદી લોકોએ કરેલો? યહૂદી લોકોએ, એના જ લોકોએ એમનો વિરોધ કર્યો. ઈસુનો વિરોધ કોણે કર્યો? એમના જ લોકોએ. પ્રબોધકો શબ્દ વાપરીને યાકૂબ એમ કહે છે કે તમારા જ લોકો તરફથી તમારો વિરોધ થાય તો પણ વિશ્વાસને પકડી રાખજો, ધીરજથી પકડી રાખજો. ઈસુ બારણા આગળ જ ઊભા છે. થોડુંક સહન કરો, થોડુંક સહન કરો, થોડુંક સહન કરો. ઈસુ આવશે અને ન્યાયાધીશ તરીકે એક મહિમાવંતો મુંગટ તમારા માથા પર મૂકશે. 5મા અધ્યાયની 11મી કલમ, છેલ્લી કલમ, ત્યાં યાકૂબ બીજો એક ઉદાહરણ આપે છે. અયુબ પ્રભુનો માણસ, વિશ્વાસુ માણસ, ધાર્મિક, નમ્ર, પ્રાર્થનાવાદી, એ વખતનો સીધો માણસ. પ્રભુમાં પ્રિય વાલાઓ, એક વસ્તુ યાદ રાખજો. જો તમે પ્રભુના માણસ છો ને, જો તમે સીધો માણસ છો ને, જો તમે પ્રભુના માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ છો ને, તો તમે જાણતા અજાણતા ઈચ્છો કે ન ઈચ્છો
યુદ્ધ મેદાનમાં ઉતરી ગયા છો. શેતાનની સામે તમારું યુદ્ધ શરૂ થઈ ગયું છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, અયુબ સીધો માણસ હતો, ધાર્મિક માણસ હતો, નમ્ર માણસ હતો, પ્રાર્થનાવાદી માણસ હતો. એણે કાંઈ જ ખોટું નહોતું કર્યું, પણ શેતાન પિતા પાસે પહોંચી ગયો. પિતા, મને પરવાનગી આપ, આ અયુબની પરીક્ષા હું કરું. અને અયુબ પાસેથી બધું જ છીનવી લીધું, બધું જ છીનવી લીધું. ધીરજ રાખી. અયુબનો જવાબ બહુ સરસ હતો, બહુ જ સરસ જવાબ અયુબે આપ્યો 13મા અધ્યાયની 15મી કલમમાં. મને મારી નાખે ને, તે મને મારી નાખે ને તો પણ હું શાંત રહીશ, હું એની રાહ જોઈશ, એ ન્યાયાધીશની રાહ જોઈશ, એ મારા પિતાની રાહ જોઈશ. શેતાન મારી પાસેથી બધું છીનવી લે, મને મારી નાખે તો પણ હું વગર શરીરે મારા ઉદ્ધાર કરતા દેવને જોઈશ. આ એની ધીરજ હતી. ફળની આશામાં ધીરજ સાથે વિશ્વાસુ વ્યક્તિ એટલે અયુબ. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો, ખેડૂતનો દાખલો, પ્રબોધકોનો દાખલો, અયુબનો દાખલો આપીને યાકૂબ એમ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ઈસુ બારણા આગળ ન્યાયાધીશ તરીકે ઊભા છે. એનું આવવું બહુ જ નજીક છે. તમે થોડીક ધીરજ રાખો, વિશ્વાસમાં મજબૂત રહેજો, પ્રાર્થના કરતા રહેજો, બાઇબલ વાંચતા રહેજો, જે જવાબદારી કે સેવા તમને પ્રભુએ સોંપી છે અદા કરતા રહેજો. સતામણી થશે, અપમાન થશે, સહન કરવું પડશે, સહન કરીને મન મારીને પણ ત્યાં જ અડગ ઊભા રહેજો. પ્રભુ તમને ચોક્કસ એનો બદલો આપશે, આપશે અને આપશે જ. પ્રભુ આપણને આ બધા વચનો સમજવા, યાદ રાખવા, એ પ્રમાણે જીવવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને વચન દ્વારા તમે આજે અમને તમારી કૃપા આપી છે તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ધીરજથી તમારા વચનમાં અડગ ઊભા રહેવા માટે તમે અમને કૃપા આપો, અને અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુની જેમ, ખેડૂતની જેમ, પ્રબોધકોની જેમ, અયુબની જેમ બધું જ સહન કરીને પણ અમે વિશ્વાસની દોડમાં અડગ ઊભા રહીએ, એ માટે તમે અમારી સહાય બનો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન.
છેલ્લો શ્લોક ઊભા થઈને આપણે ગાઈશું. કરે માફ પ્રભુ મુझे પાપ બધા, કઈ દુઃખ અને કઈ હોય છતાં. કરે માફ પ્રભુ મુझे પાપ બધા, કઈ દુઃખ અને કઈ હોય છતાં. ઘટતા મુझे પાપ નિવારક તું, કઈ શોધક ધારક પાળક તું. इसलिए मुझे जीवन भेंट करूं, सकले अभिलाष प्रिय करूं. हरि दे मुझे जीवन नायक तू, करे जे मुझे जीवन नायक तू. હો પવિત્ર કૃપાળુ અને રહેમદિલ પ્રભુ, તમારો બહુ જ આભાર કે તમે અમને માનવીય જીવન આપ્યું છે. એવું જીવન કે જેમાં અમે સારું નરસું જાણી શકીએ છીએ. એવું જીવન કે જેમાં અમને ખબર પડે છે કે અમે જે કંઈ છીએ અને અમારી પાસે જે કંઈ છે બધું જ તમારું દીધેલું છે. હે પ્રભુ, અમે તમારો આભાર માનતા અમારી જાતોનું સમર્પણ તમને કરીએ છીએ. વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે અમે આજે તમને સમર્પિત થતા પ્રભુજી અમારા દાનોને તમારા ચરણોમાં લાવીએ છીએ. દાનાર્પણને તેમજ આભાર સ્તુતિના અર્પણોને તમે આશીર્વાદિત કરો. એની સાથે અમારા જીવનોને તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ, આ જીવનોને તમે તમારા હાથમાં લો. એ વિંધાયેલા હાથમાં અમારા જીવનો એવા આશીર્વાદિત થાય કે બારણા આગળ ઊભેલા ન્યાયાધીશ દ્વારા એક દિવસ અમે રિવોર્ડ પ્રાપ્ત કરીએ. એવું જીવન જીવવા તમે અમને સહાય કરજો. આવનારા આખા અઠવાડિયા દરમિયાન દરરોજ તમારામાં જીવી શકીએ ને દરેક પળ તમારામાં જીવી શકીએ એવી શક્તિ અને કૃપા તમે અમને આપજો. એ માટે અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંધાઈથી અમારે છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ, એની કૃપા, એની દયા, એનો પ્રેમ અને એની હાજરી આપણા સર્વ પર તેમજ એના રાજકોટ પરિવાર પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. ભરા